ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતું, ભાજપ લોકશાહીનો કડદો કરે છે, યુવાનોના રોજગારનો કડદો કરે છે. ભાજપ એટલે કડદો, એ આપણા લોકશાહી અધિકારોનો કડદો કરી જાય છે. ખોટા કેસમાં ગમે તેને ગમે ત્યારે ફસાવે, તમે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ. આ એ ભાજપનું નવું સૂત્ર છે. ભાજપ સામે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ. તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરો અને જેલમાં જાઓ. આ વિચારવાનું આપણે છે. આપણે કેમ આમ આદમી પાર્ટીમાં છીએ? આપણને ભાજપનો આ કડદો મંજૂર નથી. આપણને લોકશાહી અધિકારોનો કડદો થાય એ મંજૂર નથી, અને એટલા માટે આપણે આમ આદમી પાર્ટીમાં છીએ. ચૈતરભાઈ શું છે? ગોપાલ ઇટાલિયા શું છે? એ તો લડાઈનું પ્રતીક છે, સંઘર્ષનું પ્રતીક છે. જો એમણે સંઘર્ષ ના કર્યો હોત તો એમને સાંભળવા આપણે બધા અહીંયા આવ્યા હોત ખરા? એમની ઓળખ સંઘર્ષ છે. આમ આદમી પાર્ટીની ઓળખ સંઘર્ષ છે. આપણે બધા અહીંયા બેઠા છીએ, આપણી ઓળખ છે સંઘર્ષ. આપણે જેલ વેઠવા તૈયાર છીએ, આપણે ખોટા કેસમાં ફસાવા તૈયાર છીએ, અને એટલા માટે અહીંયા બેઠા છીએ. આ વાત લોકશાહીના મતની કિંમત અને ભાજપે કરેલા કડદાઓની યાદી આપણે ગુજરાતના ઘરે ઘરે પહોંચાડવી પડશે. જ્યાં સુધી ભાજપના કડદાઓ લોકો નહીં જાણે ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન નહીં થાય. આપણી એ ભૂમિકા છે કે આપણે ભાજપના કડદા દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. આ ભાજપ કેવું છે આપણે લોકોને સમજાવવું પડશે કે BSNL ને મારે છે અને જીઓ ને તારે છે. આ ભાજપના કડદા છે. નોકરીઓનું આઉટસોર્સિંગ કરે છે, મામલતદાર ઓફિસ કોન્ટ્રાક્ટના સ્ટાફથી ચલાવે છે, અને આત્મનિર્ભર થવાની વાતો કરે છે. એ ગટરમાં ગેસ શોધે છે અને પકોડા તળીને તમને સ્વાવલંબી થવાની શિખામણ આપે છે. આ ભાજપ છે. આવા ભાજપને જ્યાં સુધી આપણે નહીં ઓળખીએ, એના સાચા રૂપને નહીં ઓળખીએ, એ ચાલુ ચૂંટણીએ 10,000 ખાતામાં નાખે છે. એ 10,000 જયારે ખાતામાં નાખે છે ત્યારે લોકશાહીના ગળે ટૂંપો દેવાય છે. જો લોકશાહી ગુજરાતમાં બચાવવી હોય, યુવાનોનો રોજગાર બચાવવો હોય, ખેડૂતોની ખેતી બચાવવી હોય, આદિવાસીઓના જંગલ, જળ અને જમીન બચાવવા હોય, તો ગુજરાતમાંથી ભાજપને કાઢવું પડશે. ભાજપના મૂળિયા ઉખેડી નાખવા પડશે. જો ગુજરાતમાંથી ભાજપના મૂળિયા નહીં ઉખડે તો ગુજરાતનું ભલું થવાનું નથી.